ધનજીભાઈએ એક જમાનામાં મારી પાસે ડિસ્ટાફમાં નોકરી પણ કરેલી છે, એનો પણ ગૌરવ છે કે ધનજીભાઈ આવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. એ કરવામાં આવે અને અભિવાદન કરવામાં આવે. થેન્ક યુ વેરી મચ કનકસિંહ. આપની અનન્ય સેવાઓની આખી ટીમની નોંધ લેવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ પછી મારી બેચના શ્રી ધર્મેન્દ્ર સાહેબને વિનંતી કરું કે અમારા જાડેજા સાહેબના આશીર્વાદ આપો કે કાયમ મોજીલા રહે. આમ તો મોજીલા છે જ અમારા ઈશ્વરભાઈના સાહેબ. આમ જોજો. ગુલાબસિંહ વાઘેલા, મનોહરસિંહ ગુલાબસિંહ વાઘેલા, એમજી વાઘેલા સાહેબ. ઓકે, હા, ઓકે સર. એસપી છે સર. હા, લુક સર. ઓકે, હા, રાખજો સર. હા, લુક સર. ઓકે. 15 મિનિટ માટે માનનીય બળગુજર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર પધારી છે. સાહેબનું આપણે સૌ તાલીઓના ગણગડાટથી હાર્દિક સ્વાગત કરીએ સર. વેલકમ. સાહેબને આપણે આમંત્રણ આપેલું હતું. આપણા નમનસીબ હતા કે એક દિવસે આજના દિવસે રાતે કંઈક સેન્સિટિવ માનનીય શ્રી બળગુજર સાહેબના સ્વાગતને વધાવી લઈએ. આશીર્વાદ આપશે. સાહેબના સ્વાગત માટે હું માનનીય ઉપપ્રમુખ સાહેબને માઇક આપું છું. સર, માનનીય પ્રમુખ સાહેબ શ્રીમાન બળગુજર સાહેબને સાલ ઓઢાડીને ફૂલ આપીને અભિવાદન કરી રહ્યા છે. આપણે જે એક્શન કરીને જે ગુનેગારથી બચાવવું કે એને ન્યાય અપાવવાનું કામ કરવું પડે છે. એ જે તાત્કાલિક કામ કરવું હોય છે એમાં પોલીસ અધિકારી અને કર્મચારી પોતાના શરીરના ભોગ આપે છે. એને ખૂબ જ સ્ટ્રેસ અને ચિંતાઓ હોય છે. એની સાથે સાથે પોતાના પરિવાર, જેમાં કે એમના બાળકો હોય છે, ફેમિલી, એના માતા પિતા, એમનો સમય ઓછું આપી શકે છે. એના ભણતર જે છે એમાં ખ્યાલ ઓછું આપી શકે છે. કેમ કે આ પોલીસની નોકરી 6 વાગ્યાથી ચાલુ થાય છે અને બીજા ખાતા કરતા 6 વાગે જે ઘરે 6:30 7 વાગે ઘરે પહોંચી જાય છે. આપણા 6 વાગે 7 વાગે 8 વાગેથી નોકરી ચાલુ થાય છે અને મોડા સુધી આવે, જમવાનું કોઈ ઠીકાણું ના હોય અને પોતાના જે પરિવાર છે એને સમય ઓછું આપી શકે. અને આ જે તમામ પોલીસ અધિકારી અને કર્મચારી પોતાના શરીરના, પોતાના સ્વાસ્થ્યના અને પોતાની જે ફેમિલી લાઈફના ભોગ આપ્યું છે એના માટે હું આપનો આભારી છું. આપના લીધે આજે ગુજરાત ખૂબ જ સુરક્ષિત બન્યું છે. જ્યારે જાડેજા સાહેબ અને સોલંકી સાહેબ આવ્યા તો ઓફિસમાં કેટલીક વાતો કરી હતી. અગાઉના સમય કેવા હતા. હું આપની ઉપરથી નાના છું, મારા એક્સપિરિયન્સ ઓછા છે. ગુજરાતમાં 2009-10માં આવ્યા હતા અને એનાથી પહેલા કેટલાક આપે ખૂબ જ સારી રીતે ફરજ બજાવી છે. આપે કેવી કન્ડિશનમાં સોલંકી સાહેબ જોડે વાત કરી હતી, જાડેજા સાહેબ જોડે વાત કરી હતી કે અગાઉના સમયમાં કેટલાક તોફાન થતા હતા, કેટલાક રાયોટિંગ, પથ્થરમારા કે એવા આપણા જે બધા અધિકારીઓ છે ખૂબ જ જાબાઝ તરીકે એને સિચ્યુએશન હેન્ડલ કરી હતી. અને કોઈ પણ લો એન્ડ ઓર્ડરના બનાવ હોય તો એમાં આપે જે પ્રેસિડેન્ટ સેટ કર્યું એ જેવી રીતે પોલીસના નામ અને પોલીસની ધાક ઊભી કરી છે
એના લીધે આપણા અત્યારે અમદાવાદ ખૂબ જ શાંત છે, ગુજરાત ખૂબ જ શાંત છે અને મારા જેવા અધિકારીઓને આપ તમામ પોલીસ અધિકારી કર્મચારીથી શીખ લેવાની જરૂરત છે કેવી રીતે સારી રીતે પોલીસિંગ કરી શકાય. આપણે જે પોલીસ અધિકારી અને કર્મચારી આજે નવા પોલીસિંગના ચેલેન્જ છે એનાથી ગુજરી રહ્યું છે. આજે મોબાઈલ ફોન અને વોટ્સએપના જમાનો છે. ખૂબ જ ફાસ્ટ રીતે પોલીસિંગ થઈ ગઈ છે. આપણે પોલીસ અધિકારી અને કર્મચારી તરીકે ખૂબ જ ફાસ્ટ રિસ્પોન્સ આપવું પડે એવું છે. સોશિયલ મીડિયા આવી ગયું છે અને પબ્લિક અને પ્રજાજનના અવાજ જે છે ફીડબેક તાત્કાલિક મળી જાય છે. એની સાથે સાથે એના ઉપર રિસ્પોન્સ અને વ્યવસ્થિત રિસ્પોન્સ હોવું જોઈએ એ આપવું પડે છે. પોલીસને ઘણી બધી સગવડો મળી છે. પોલીસને સાધન સામગ્રી મળી છે જેમાં વિડિયો કેમેરા, બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર, બેરિકેડ, નવા વાહનો, વધારે વાહનો એ ઘણા બધા મળ્યા છે. એની સાથે સાથે પોલીસ ઉપર ડિજિટાઇઝેશન, કોમ્પ્યુટરાઇઝેશનની જવાબદારી પણ વધી છે જેના સ્વરૂપે અત્યારે સ્ટેજની આ બાજુ આપ જે અત્યારે નાગરિક છો એ લીટીની આ બાજુ આપણે પોલીસ અધિકારી અને આ બાજુ નાગરિક, તો એક નાગરિકોને વધારે સગવડ મળે એના માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓને હવે વધુ નવું ક્ષેત્રમાં કામ કરવું પડે છે. ધારો કે ખૂબ જ નાણાકીય વાત કે આપણે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી હોય તો એ ફરિયાદ લેવા માટે આપના સમયમાં એ ફરિયાદની 3 FIR ની 3 નકલો થાય. પછી એને ઝેરોક્સ માટે કોઈ આવે તો એમને કહે કે ભાઈ તમે RTI લગાવી દો, વકીલ અપ્લાય કરે, એ ફરિયાદ ના મળે. કે પછી ચાર્જશીટ માટે પણ એવું હોય છે કે આપે અપ્લાય કરવું પડે અને પછી એની ખરી નકલ લેવું પડે. હવે જે નવા કાયદા આવી ગયા છે એમાં અને એની સાથે સાથે જે સિટીઝન ચાર્ટર એક્ટ બન્યું છે એમાં આપને ઓનલાઈન તમામ FIR ની નકલ મળે અને હવે પોલીસ જે PSO છે જે ફરિયાદ અપલોડ કરે છે એને ઈ-સાઇનિંગ ની PDF ત્યાં મોકલવું અને આપને ખરી નકલ ફરિયાદ અને ચાર્જશીટની મળી જાય. એની પાછળ પોલીસને વધારે કામ કરવું પડે પણ સિટીઝન્સને, નાગરિકોને, ભોગ બનનારને વધારે ફેસિલિટી. હવે એવી રીતે કોમ્પ્યુટર અને ડિજિટલ માધ્યમથી જે સિટીઝન્સ છે, નિવાસીઓ છે ગુજરાત કે અમદાવાદ કે આપણા દેશના, એને વધારે સર્વિસ મળે છે. તમામ જગ્યા ઉપર જે વધારે 7 વર્ષથી વધારે ગુનાના જે ગંભીર ગુનાઓ છે એમાં ફોરેન્સિક એક્સપર્ટની જે વિઝિટ છે ફરજિયાત કરી દીધી છે. હવે પંચનામું કરવું સહેલું નથી. હવે આપણે જ્યારે કોઈ પંચનામું કરવું પડે એમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલથી ત્યાં ઈ-સાક્ષ્યમાં એની પંચનામાની વિડિયો રેકોર્ડિંગ કરો. ધારો કે આ જગ્યા બનાવ બન્યું છે તો ફરિયાદી જે છે કે જે સાહે છે એ આવે, પછી આપ મોબાઈલમાં એપ ઈ-સાક્ષ્યને ડાઉનલોડ કરીને એ જેવી રીતે બનાવ બન્યું છે એવી રીતે જગ્યા ઉપર પંચનામું કરવું પડે. અગાઉ આપના સમયમાં એ વસ્તુમાં 2 સાક્ષી લઈને પંચનામું કરવું હોય તો એ કરી દે. હવે આવા પ્રકારની મેન્ડેટરી જે જોગવાઈ છે ઘણી વધી ગઈ છે અને કન્વિક્શન રેટ વધારે થાય અને ગુનાખોરી તો આપના પ્રયાસના લીધે ખૂબ જ ઊંચી થઈ ગઈ છે પણ કન્વિક્શન વધારે થાય, માણસોમાં જે કાયદાના જે ભય થાય એના માટે ખૂબ જ વધારે જોગવાઈ થઈ ગઈ છે. હું આપના સાથે એટલા માટે શેર કરી રહ્યા છું કેમ કે અત્યારે મારા જેવા અધિકારી પણ ટ્રાન્ઝિશન મોડમાં છે. હવે નવા પોલીસ કર્મચારી આવે છે એ ખૂબ જ ફિટ હોય છે. 5 કિલોમીટરની દોડ ભાગીને આવે છે એ ખૂબ જ ફિટ હોય અને રોડ ઉપર જે જ્યારે નોકરી કરે તો આપણે ફિટ પોલીસ હોય. આપણે ગુજરાત પોલીસની પ્રેશર ખૂબ જ સારી થઈ ગઈ છે કે નવા છોકરાઓ છે, નવી પોલીસ છે, ખૂબ જ ફિટ છે અને એની સાથે સાથે ટેકનોલોજીના ઉપયોગ કરીને પણ આપણે સારી રીતે ફરજ બજાવી રહ્યા છે.
આપણા ગુજરાત જે છે વેસ્ટર્ન ઝોનમાં આપણે કમ્પેર કરીએ તો રાજસ્થાન અને મહારાષ્ટ્ર જે વેસ્ટર્ન ઝોન કે મધ્યપ્રદેશ હોય એમાં નંબર 1 છે. રેગ્યુલર મોનિટરિંગ થાય છે, એમાં પોલીસની કામગીરી ખૂબ જ સરસ થઈ. મારા અત્યારે જે પોલીસિંગ છે એની વાત થઈ. આપ મને લાગે છે આખા ગુજરાતમાંથી આવી કે અમદાવાદ કે ગુજરાત માટે એઝ એ પોલીસ ઓફિસર હું આપને જણાવું છું કે આપ જે છે મારા પરિવારના તમામ વડીલ છો. આપને કોઈ પણ રીતે પોલીસની મદદની જરૂરિયાત હોય તો હું એઝ એ ઇન્ડિવિજ્યુઅલ ઓફિસર કે ગુજરાત પોલીસના ઓફિસર તરીકે આપણા માટે 24 કલાક અવેલેબલ છું. આપણે કોઈ પણ તકલીફ હોય તો એના માટે મારા મોબાઈલ નંબર પણ આપી છું, નોટ કરી શકો છો. કોઈ પણ તકલીફ હોય તો આપ મને વોટ્સએપ કે કોલથી મને જાણ કરી શકો છો અને હું આપને જેવી રીતે મદદ થાય એ મદદ કરશું. વિજય મારા સાથી મારી સાહેબ એલપી સોલંકી જળિયા સાહેબ यादव साहब सर साहब मेरे साथ काम कर चुके हैं सीनियर पुलिस ऑफिसर्स अनार जी साहब बीजा साथियों जिनके साथ प्रत्यक्ष के परोक्ष रूप में काम कर रहा है. સૌપ્રથમ આપ સૌનો આભાર માનું છું કે ફરી 2 વર્ષ માટે आप लोग हमारा विश्वास की तो घड़ी सारी सारी बातों अपने सांभळवा मळी छे. पहले आज के फंक्शन में मैं मलिक साहब बोलावाना. यूजुअली हमें खूब सीनियर अधिकारी बोलावीए छीए. मलिक साहेबना दीकरीना जे रिसेप्शन छे then we are thinking about कि कोने बोलावा. चर्चा विवर्स પછી અમે વિરેશ કુમાર જે છે એ કમ્પેરેટિવલી યંગ પણ અમારી પસંદગી કમિટીની એમના ઉપર પડી. એનું સિમ્પલ કારણ એમનામાં હવે પોલીસ ખાતાની ભવિષ્ય જોઈ રહ્યા છે. he is a capable officer અને committed officer. હું બીસીસીઆઈમાં 4 વર્ષથી હતા. બીસીસીઆઈના કામના લીધે મારે દરેક રાજ્યોમાં જવા પડે, દરેક જગ્યાએ જવું પડે. જોન થતા એમાં અમદાવાદ પણ મોટેરા સ્ટેડિયમમાં ઘણી વાર તંત્રોસ આવતા હતા અને એ બંદોબસ્તમાં મિસ્ટર Barburio સાથે મારે કહ્યું થઈ and I was very impressed. Barburio, I always liked you. When I felt that you are the one could be trusted upon. कोई भी मुश्किल हुई, कोई भी इंफॉर्मेशन पहले से આવી હોય તો એમને હું જ્યારે મોકલતા અને સોલંકી is very rightly said कि immediate response will be there. Will always be there. Ground ઉપર will always be available. A senior officer હોય છે બીજા કામ તો કે હટી જાય એમ તેમ. But he will always be available. I could see him walking through the ground outdoors to see that all bandobast is done. બીજી આજે એમની વાત જે મને ખૂબ પસંદ આવી એ છે કે સામાન્ય રીતે મોબાઈલ આપતા લોકો ટાળતા હોય છે. ધીરજ યુ ડન અ વેરી ગુડ થિંગ. તમે આ બધાને તમારા મોબાઈલ અમારામાંના કેટલાક ઓફિસર છે એમાં શું વાઘેલા આવીને 2-3 સારા સજેશન કર્યા. એક તો આઈ કાર્ડ બાબત સજેશન, આઈ થિંક ધેટ ઇઝ ઇન ઓપરેશન, પણ મિસ્ટર સુલકે સુધારો કર્યો એ મુજબ આપણે એના માટે પ્રયત્ન કરવાનો રહેશે. બીજા જે સજેશન હતા અને ઇઝ અ વેરી ગુડ સજેશન કે પોલીસના કર્મચારીઓને જ્યારે બંદોબસ્તમાં જાય છે ત્યારે રહેવા માટે ખૂબ તકલીફ પડે છે. ધીરજ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એઝ અ ડીજી ઓફ પોલીસ, એઝ અ ડીએસપી, સુરેન્દ્ર ડીએસપી હતા
ત્યારે જે સુરેન્દ્રનગરમાં કોઈ હશે તો એ વખતે એક નાનકડા હેડક્વાર્ટરમાં 3-4 રૂમો લઈને કેસો કરાયા હતા કે જેમાં 10 નવા પૈસા કે 5 નવા પૈસાનો ચાર્જ આપે અને એને મચ્છર કે વખતે મચ્છરો ખૂબ આવતા મચ્છરદાની નાખી એને પલંગમાં ઓપરેશન મળે ગરમ પાણી મળી શકે ચાહે કેન્ટીનમાંથી ચાય નાસ્તા મળી જાય અમારા કેન્ટીનની અંદર બધા જમી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી તો નોટ અ વેરી બિગ વન એ વખતે રિસોર્સિસ બહુ લિમિટેડ હતા જ્યારે ભંડોળ મારી પાસે મોટા થયા ત્યારે અમદાવાદની અંદર ઘોડા કેમ્પની અંદર અને આ પ્રકારના 2 સબ ઇન્સ્પેક્ટર માટે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ માટે 200 થી 500 લોકો રહી શકે એ પ્રકારના આગળ માટે વ્યવસ્થા કરવાની કોશિશ કરી હતી અને વી હેડ સીન ધ પ્લેસ ઓલ્સો નક્સલ બી મંજૂર થયા હતા અનફોર્ચ્યુનેટલી અમારા રિટાયરમેન્ટથી આપણે પરિપૂર્ણ નથી કરી શક્યા आई स्पीक टू विकास also about this thing इसे विकास सर के पास करूँगा तो मैं ही कोई बताऊँ मैं यू आर यंग ऑफिसर जो हम कोशिश करेंगे ऐसे मध्य प्रदेश से जाने मध्य प्रदेश में दरेक डिस्ट्रिक्ट हेडक्वार्टરની અંદર પોલીસ ગેસ્ટ હાઉસ છે એની અંદર 50-100 માણસો રહી શકે એવી વ્યવસ્થા થયેલી છે ગુજરાત કે એક્ઝિક્યુટિવ તો મિસ્ટર વગેરા આપણો ખૂબ ખૂબ આભાર પત્ર અમારા ધ્યાનમાં લાવ્યા એક વસ્તુનો વિચાર આવે છે કોશિશ થાય છે એ પણ થતા હોય છે